હેલો મિત્રો, રામ રામ સીતારામ, જય દ્વારકાધીશ। કેમ છો મિત્રો? બધા મજામાં છો? હું પણ મજામાં છું। આજે આપણે મકાનનું કામમાં જે લાદીનું આપણે આગલા વિડીયોમાં તમને મેં કીધું હતું કે લાદીનું કામ આપણે બાકી છે, તો આજે લાદીના કારીગર આવ્યા છે ને લાદીનું કામ આપણે શરૂ થઈ ગયું છે। તો આપણે આ તમને લાદીનું કામ બતાવશું કેટલે પહોંચ્યું છે। અત્યારે 11 વાગી ગયા છે ને આપણે જો તમને દેખાઈ રહી છે આ બધી રેતી છે, બધી આ ઢગલો હતો, આ બધી રેતીની બાસ્કેટ ઉપર ચડાવવાના છે। તો આપણા બ્લોગમાં અમે કન્ટિન્યુ બની રહો, આપણે લાદીનું કામ તમને બતાવશું અને ઢગલો જોવો એટલો ઓછો થઈ ગયો છે એ આપણે તમને બતાવશું। તો આપણા બ્લોગમાં અમને બને રહેજો। જય દ્વારકાધીશ। બધા બાસ્કા આપણે ઉપર ચડાવવાના છે અને અમારા નિયતિબેન જોવો અત્યારે પણ આમાં રમી રહ્યા છે। નિયતિબેન કેમ છે? મજામાં? તબિયત પાણી લેરમાં બેન? રામ રામ। મજામાં? રેતીમાં તને રમવાની મજા આવે છે દીકા? હે મારે તો લહરપટ્ટી ખાતો ને લા। હા લે નિયતિબેન લહરપટ્ટી ખાય છે। તારા કપડાં મેલા થાય નિયતિ? ન થાય? હા લે તમે અત્યારે જોઈ રહ્યા છો આપણા મકાનને અગાસી ઉપર એટલી લાદી નખાઈ ગઈ છે, એટલી બાકી રહી ગઈ છે, એટલી લાદી નખાઈ ગઈ છે અને આ બધું આપણે પૈણા ઉપરથી નીચે હતો ને ઉપર બધો નાખી દીધો છે। આ બધી લાદી આપણી મકાનની 90% પૂર્ણ થવા આવી છે, હવે થોડીક જ બાકી રહી છે। તો આપણે વોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો, તમને લાદી આખી અગાસી નખાઈ જાય એટલે તમને જોવા મળશે આજે આ બધી લાદી બાકી છે। સવારે તમે જે જોયો તો સામે જે પૈણાનો ઢગલો હતો તે બધો અત્યારે સાફ થઈ ગયો છે, પૈણો બધા આવી ગયો છે માથે, ઢગલો કરી દીધો છે બધો, પૈણાનો ઢગલો એ બધો માથે કરી દીધો છે, એ બધો નખાઈ ગયો છે ને લાદી એટલી નખાઈ ગઈ છે। હવે બસ ટૂંક જ સમયમાં આપણું પૂર્ણ કામ થઈ જશે। તો મિત્રો અત્યારે તમે જોઈ રહ્યા છો આપણે આખી અગાસીમાં આપણે લાદીનું કામકાજ અત્યારે પૂર્ણ થઈ ગયું છે, ફક્ત બધે મકાનનું કામ જ આજ પૂરું થઈ ગયું છે। આખામાં અગાસી આપણી જે છે એમાં સંપૂર્ણપણે તમામ લાદીઓ નખાઈ ગઈ છે, જોઈ રહ્યા છો। બધી જ લાદી નખાઈ ગઈ છે આપણા અગાસીની માથે। તો મિત્રો અત્યારે સંપૂર્ણપણે આપણે અગાસી ઉપર લાદી નખાઈ ગઈ છે। તો આપણો વિડીયો તમને ગમ્યો હોય મિત્રો તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને શેર કરજો। જય દ્વારકાધીશ।